इगाम तालुका स्थित मोरवाड़ा गांव में पेयजल संकट ग्रामीणों के लिए बड़ी समस्या बन चुका है। स्थानीय लोगों का कहना है कि पिछले कई वर्षों से गांव में पानी की नियमित आपूर्ति नहीं हो रही है, जिससे आम जनजीवन बुरी तरह प्रभावित हो रहा है। ग्रामीणों के अनुसार जब कभी पानी की सप्लाई होती भी है तो वह खारा और पीने योग्य नहीं होता। मजबूरी में लोगों को दूर दराज के क्षेत्रों से पानी लाना पड़ता है। इसका सबसे ज्यादा असर महिलाओं, बुजुर्गों और बच्चों पर पड़ रहा है, जिन्हें रोजमर्रा की जरूरतों के लिए भी भारी कठिनाइयों का सामना करना पड़ रहा है। ग्रामीणों ने प्रशासन पर लापरवाही का आरोप लगाते हुए कहा कि कई बार शिकायतें करने के बावजूद समस्या का कोई स्थायी समाधान नहीं किया गया। उनका कहना है कि पीने के पानी जैसी बुनियादी सुविधा के लिए भी उन्हें संघर्ष करना पड़ रहा है, जो बेहद चिंताजनक है। ग्रामीणों ने प्रशासन से मांग की है कि मोरवाड़ा गांव में जल्द से जल्द साफ और नियमित पेयजल उपलब्ध कराया जाए। साथ ही चेतावनी दी है कि यदि समय रहते समाधान नहीं हुआ तो वे आंदोलन का रास्ता अपनाने के लिए मजबूर होंगे। अब देखना होगा कि स्थानीय प्रशासन इस गंभीर समस्या को कितनी प्राथमिकता देता है और गांव के लोगों को राहत दिलाने के लिए क्या कदम उठाता है। ब्यूरो रिपोर्ट, महानगर मेट्रो। તમારું નામ શું છે? ધરતીબેન, બોલો। પાણી નથી, અમારે છાંટોય આવતો નથી। અમે નાવા ધોવા પીવા કે નાવા ધોવા ખારું તેજ પાણી અમારે ટંકર આવે એ ખારું તેજ પાણી આવે છે। અમારે કરવું શું? ક્યાં જાવું? છોકરાને નવારવા ધોવારવા પીવું કે ના પીવું શું કરે કહો? આ ઠાલા પડ્યા તારી પાણી છે ને પીવા જ પાણી મળતું અને હવે અમારે ક્યાં જાવું કહો? વગર પાણી જાવું ક્યાં? ટેન્કર વાળા 1200 રૂપિયા નથી આવતા, આ છે ને 1200 રૂપિયા ખારા પાણી ભરીને લાવે છે। 1200 ભરીને આવે એ ખારું પાણી શું કરવાનું? કેટલા સમયથી પાણીની તકલીફ છે? 3 વર્ષ 3 વર્ષ થઈ ગયા। 3 વર્ષથી પાણી નથી આવતું। એવું હેડો વતાડો, ખાડામાં વતાડો લ્યો। એ ખાડામાં આટલો આટલો આળો ભરેલ પડ્યો છે। વગર પાણી આળો જ હોય ને, પાણી આવતું હોય તો સોખો કરે, વગર પાણી શું કરો? સોખો કરી 3 વર્ષથી આવીને આવી તકલીફ છે તમારે? 3 હા, વર્ષ 3 વર્ષથી તકલીફ આની હશે। બોલો। પાણી છોડે, ચોથે દાડે છોડે, કલાક પાણી નથી આવતો, બરોબર? અને ચોથે દાડે આવે એ ખારું પાણી છોડે છે, તમે પીવા લાયક છે નહીં। તમે બધાને શું કરવાનું? પાણીનું પૂરું પડતું નથી। વસ્તી ત્રાસ વીતે છે, વસ્તી ઢોરોને ત્રાસ વીતે છે। અહીં અમારી વિનંતી, તમે એટલું મહેરબાની કરીને પાણી બીજે દાડે છોડવાનું કરજો, અને મેઠો પાણી। બોલો। સાહેબ, મારું નામ ભગવાનભાઈ છે, મોરવાડાના રહેવાસી છું। 3 વર્ષથી પાણી પીવા નથી મળતું, માલને પીવા નથી મળતું। પછી 1200 રૂપિયા ટેન્કર આવે તો ખારું પાણી લઈને આવે છે। હવે એ પાણી અમારે નાવું કે પીવું કે શું કરવું? આમ એક તલાવમાં પાણી છે, એ તલાવમાં પાણી કેનાલનું આવે તો એમાં પીવા કે ના પાણી ગંધમાં રહે છે। 1 કિલોમીટર છેટું જવું પડે છે નાવા માટે। પાણી ભરવા ગાડવો લઈને જા તો એમાં કેનાલનું પાણી પડ્યું છે, એમાંથી પાણી લાવવા। હમણાં કેનાલ બંધ હતી, જ માલે તરસી મરી જાય છે। 3 વર્ષથી બિલકુલ પાણી સાહેબ આવતું નથી। ઓકે। હા, 15 દાડા પાણી ના આવે। પાણી ઉનાળાનું પીવું શું, માલને શું પાવું, છોકરાને શું પાવું, નાવું શું, ધોવું શું કરવું કહો? કેટલા દિવસથી પાણીની સમસ્યા છે? 15 દાડા છે, 20 દાડા છે, પણ 15 તો પાકા છે લ્યો। પીવાનું પાણી જ નહીં આવતું તમારે? પીવા ક્યાં આવે છે પાણી? આ તો બધા કોઈ ચમચમ કરે પાણીની, કઈ ખબર તો તમે ક્યાંથી લાઈને પાણી પીવો છો? પાણી તો આવે છે આ 4 રસ્તેથી લાઈન આમ લાખેલ છે, પણ પાણી આવ્યા વગર શું પીએ? હાલ તમે ક્યાંથી લાઈને પાણી પીવો? હાલ તો આ ટંકર મંગાવ્યું છે। ટેન્કર રૂપિયા 1000 આલ્યા ટંકરના પાણી પીવા માટે। તમારું નામ? મારું નામ ખેમો। ઓકે। જો આ મેઘાણી વાત છે, મોરાડા ગામ છે, કાંડી સરપંચ, કાંડી એરસી સરપંચ, વાઘા હાડુલ સરપંચ, આ 2 સરપંચનો મેડલો છે। ભલે ક્ષેત્રમાં રહે છે વસ્તી, પણ ગામમાં રહે એને પાણી નથી મળતું, અને ખાસા ટાઈમથી પાણી નથી મળતું। 900 થી 1000 રૂપિયા ટેન્કરના લે છે, બરાબર? આ 4 મહિનાથી તો પાણી આવતું જ નથી, 4 મહિનાથી તો, અને ફૂલ ઉનાળો છે। એકેય મંદિરે પાણી 5 લીટર પાણી હાથ પગ ધોવા નથી, અગરબત્તીને દીવા કરે છે જાય। મેં તો રજૂઆત ઘણીએ કરી છે, ને હાથ થોકેટ માર્યા છે ને એ શોખમાં। ઠાકરથી જુદા જીવતા પાણી ભાળ્યું હતું એક ધારું, ત્યારનું પાણી ભાળ્યું નથી। આટલો મેડલો મોટો છે તોય તો હાલબા ક્યાંથી તમે પાણી લઈને પીવો છો? પાણી ટંકરે રેડાવા, કોઈને અહીંયા આવે ના આવે અહીંયાથી લાવીને પીયા। અત્યારે ટાંકો મારું ઠાલું પડ્યું ને 4 બાય ઠાલા પડ્યા છે। અમારે જ્યાં બોર છે ને અમે પીએમ બોરની સકલીઓ ચાલુ કરી।
પાણીની તકલીફ છે 100%. અમારે આ વાહમાં આ 2 સરપંચના મેડલામાં પાણીની તકલીફ લગભગ 20 વર્ષથી અડે છે. કોઈ ધ્યાન ધરતા નથી, સાચી ધ્યાન નથી ધરતા. મને ખાડા ખોદીને બેઠો હતો હું તો ટીમ આઈટી ગામની મને ખાડા બુરાયા હતા, એટલે પણ પાણી પીવા હું પછી ક્ષેત્રમાં લબાસા લઈને દાંત ચડ્યો. શું નામ છે આપણું બા? ધના સૌદી. તંત્રને તમે શું કહેવા માંગો? પાણી જુએ, અમારે પીવા માટે પાણી જુએ, અમારે કાંઈ ક્યાં ક્ષેત્ર પલાળવાનું. રેડી, ઓકે, ચાલો. મારું નામ ભરતાબેન. બોલો. ફોન નહીં આવતું સાહેબ, શું કરવાનું કહો? આ તકલીફ કેટલા દાડા વેઠવાની અમારે કામ કરવા, પાણી ઉપાડવા શું કરવાનું કહેતું? 10 દાડા થાય, 15 દાડે પાણી ના આવે એટલે કરવાનું શું? બોલ ભરી દેવું ખારું વખત પાણી, એક વાર ખારું ને એક વાર મોણું. અને એમાં નથી આવતું ખારું કારક તો આ અમે 10 દાડાથી જો ક્ષેત્રમાંથી પાણી ઉપાડો, ખારું નથી આવતું તો નાવા ધોવા તો થાય કરવાનું ખારું હોય તો મીઠું પાણી અમે ક્ષેત્રમાંથી એક ગૌ બબે ગૌ અમે ક્ષેત્ર પાણી ભરવા દો. અને આ છોકરા પાછા લાઈને બાપડા આખો એવા ખારા પાણી પી પીને અમે આમ ભીસ્તો કરીને પાણી અહીં પાવા હર ખારું પાણી. હા, કરવાનું શું? અને છોકરા માદા થાય નોખો, અમે માદા થો. હા, કેટલા સમયથી પાણી આવતું નથી તમને? તો તમે ક્યાંથી પાણી લઈને પીવો છો? બોલો. મોરવાડા ગામમાં મારું નામ ખેરીબેન ગોવિંદભાઈ. અમારા ગામમાં પાણી કાંઈ આવતું છે નહીં. પાણી વગર અમારે ઘર બનાવવું કેવી રીતે ઘર બનાવવા? પીવાનું પણ પાણી નહીં મળતું. માલને પીવાનું પાણી અમારે પીવાનું નથી તો માલને ક્યાંથી લાવવું? 2-3 મહિનાથી પણ 6 મહિના કરતો હા પાણી તો આવતું જ નથી. અમે ઉપાડીને લાવવા આજુબાજુથી પીવાનું, ક્ષેત્રમાંથી લાવવા, ગમે ત્યાંથી ગમે ત્યાં ચાહે મળે અહીંયાથી ઉપાડીને લાવવા પાણી પીવાનું. પાણી મળતું જ નથી પીવા માટે, બિલકુલ. ગામમાં પાણી પોકતું જ નથી. વાડામાં 10 વર્ષથી તકલીફ છે પાણીની, અને પાણી આવે ખરું, ચોથે પાંચમે દાડે 1 કલાક માટે પાણી આવે, અને પાણી એકદમ ખારું વખ આવે મીઠા જેવું. નાના છોકરાને ઝાડા થાય આ પાણી પી પી.